નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, રાણાની રીતે કહેનાર દિવાયત ખવડની મુશ્કેલીમાં અત્યારે વધારો થયો છે. દિવાયત ખવડ ઘરને તાળા મારીને ફરાર થઈ ગયા છે. જી હા મિત્રો, અત્યારે દિવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દિવાયત ખવડ વિરુદ્ધ હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અવારનવાર વિવાદોમાં સપડાતા દિવાયત ખવડ વિરુદ્ધ હત્યા કરવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. રાણાની રીતે કહેનાર દિવાયત ખવડ ઘરને તાળા મારીને ફરાર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ અત્યારે તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. ગયા બુધવારે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા પર થયેલા હુમલામાં દિવાયત ખવડ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 325, 506(2) અને 114 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક ઉપર દિવાયત ખવડે તેમના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં મયુરસિંહ રાણાના હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ દિવાયત ખવડના ઘરે પહોંચી હતી, જેમાં પોલીસને જણાવ્યા અનુસાર દિવાયત ખવડ ઘરેથી ફરાર થઈ ગયા હતા અને તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો.